स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે ભાગીદારી કરારનામું, તેના ફાયદા, મર્યાદાઓ અને સંયુક્ત હિન્દુ કુટુંબ પેઢી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. હવે આજે આપણે આ એકમમાં સંગઠનનું કંપની સ્વરૂપ, તેના મુખ્ય લક્ષણો, કંપનીનું વર્ગીકરણ અને તેના ફાયદા અને મર્યાદાઓ વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું. સંગઠનનું કંપની સ્વરૂપ, કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે અંગ્રેજીમાં કહીએ. મિત્રો, આપણે અગાઉ જોયું હતું કે વૈયક્તિક માલિકી અને ભાગીદારીના જવાબદારી, મર્યાદિત સાધનો, અમર્યાદિત જવાબદારી, અમર્યાદિત સંચાલકીય કુશળતા વગેરે તેના ગેરલાભો છે. આ સંગઠનોનું આયુષ્ય અને સ્થિરતા પણ માલિકે ભાગીદારોના આયુષ્ય અને સ્થિરતા પર તેના આધાર રાખે છે. તેથી મોટા પાયા પરના ધંધા માટે તે અનુકૂળ ગણાતા નથી. મોટા પાયા પરના ધંધા માટે આપણે મોટું રોકાણ, વિશિષ્ટ સંચાલકીય કુશળતાની જરૂર પડે, જોખમનું તત્વ પણ ખૂબ જ વધુ હોય છે. આ પરિસ્થિતિને કારણે ધંધાકીય સંગઠનના કંપની સ્વરૂપનો ઉદ્ભવ થયો. જોઈન્ટ સ્ટોક કંપનીના કિસ્સામાં એક કે બે વ્યક્તિઓ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવતી નથી, પરંતુ અસંખ્ય લોકો દ્વારા આ મૂડી પૂરી પાડવામાં આવે છે, જેમને શેર હોલ્ડરો કહે છે. આથી મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરવા માટેનું શક્ય બને છે. જોઈન્ટ સ્ટોક કંપની એ વ્યક્તિઓનું એવું સંગઠન છે જેની કોઈ ધંધો ચલાવવા માટે કંપની ધારા હેઠળ નોંધણી કરવામાં આવી હોય. તેને કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. એને આપણે કૃત્રિમ વ્યક્તિ પણ કહી શકીએ છીએ, કારણ કે તેનું સર્જન કાયદા દ્વારા નિમેલું હોય છે અને વિશિષ્ટ નામ, સામાન્ય મહોર અને પરંપરાગત સભ્યપદ હોય તે પોતાને નામે અદાલતમાં દાવો માંડી શકે છે. તેમજ તેના પર દાવો એ રીતે પણ માંડી શકાય છે. વ્યાપક પ્રમાણમાં આપવામાં આવતી કંપની, જેને યુએસએમાં કોર્પોરેશન કહે છે, ની વ્યાખ્યા મુજબ ન્યાયાધીશ માર્શલ દ્વારા આપવામાં આવે છે. તેમના મતે કોર્પોરેશન એ કૃત્રિમ, અમૂર્ત અને અદ્રશ્ય વ્યક્તિ છે, જે માત્ર કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. તે માત્ર કાયદાનું સર્જન હોવાથી તેના સર્જનના ચાર્ટર દ્વારા તેને પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે તેના અસ્તિત્વ માટે આપવામાં આવી હોય તે જ મિલકતો તે ધરાવી શકે છે. લોર્ડ જસ્ટિસ લિન્ડસે એ વ્યાખ્યા આપતા જણાવ્યું કે ઘણી વ્યક્તિઓનું એવું મંડળ છે કે જે નાણાં અથવા નાણાંમાં કિંમત આંકી શકાય તેવી વસ્તુ સામાન્ય સ્ટોકમાં આપે છે અને તેનો ઉપયોગ કોઈ સામાન્ય હેતુ માટે કરે છે. આ રીતે આપવામાં આવેલા સામાન્ય સ્ટોક નાણાંમાં દર્શાવવામાં આવે છે અને તે કંપનીની મૂડી ગણાય છે. તેમાં ફાળો આપનાર વ્યક્તિઓ અથવા જેઓ તેના માલિક છે તેઓ સભ્યો કહેવાય છે. મૂડીના જે ભાગ પર દરેક સભ્યોનો અધિકાર હોય છે તે તેનો શેર કહેવાય છે. એટલે કે શેર હોલ્ડર કહેવાય. શેર હોય, ભાગ હોય. 1956નો ભારતીય કંપની ધારો જોઈન્ટ સ્ટોક કંપનીની વ્યાખ્યા આપતા એવું જણાવે છે કે
શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે નિશ્ચિત રકમના શેરોના વિભાજિત થયેલી અથવા ફેરબદલી થઈ શકે તેવા સ્ટોક તરીકે નક્કી કરેલ રકમની કાયમી ભરપાઈ થયેલી અથવા સત્તાવાર મૂડી ધરાવનાર તેમજ શેર અથવા સ્ટોક ધારણ કરનારાઓ જ તેના સભ્યો હોવા જોઈએ તેવા સિદ્ધાંત પર રચાયેલી કંપની. મેઇન ફીચર્સ કંપનીના આના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં છે આ વ્યાખ્યા પછી આપણે આ વ્યાખ્યાના આધારે સંગઠનના કંપની સ્વરૂપના મુખ્ય લક્ષણો આપણે જોઈએ ક્યાં ક્યાં છે તે તપાસીએ. તો પહેલું, સંસ્થાપિત મંડળી એટલે કંપની એક સંસ્થાપિત મંડળી છે. કંપની ધારા અનુસાર તેની નોંધણી કરાવ્યા બાદ જ તે અસ્તિત્વમાં આવે છે એટલે તેને સંસ્થાપિત કંપની એક. બીજું લક્ષણ, કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીને કૃત્રિમ વ્યક્તિ ગણવામાં આવે છે કારણ કે તેનું સર્જન કાયદા દ્વારા કરવામાં આવે છે. તેને શરીર હોતું નથી, આત્મા હોતો નથી, તેને વિવેક બુદ્ધિ પણ હોતી નથી, છતાં પણ તેનું અસ્તિત્વ હોય છે. અન્ય કોઈ વ્યક્તિની જેમ મિલકત ધરાવી શકે છે, કાયદેસરનો ધંધો ચલાવી શકે છે, અન્ય વ્યક્તિઓ સાથે કરાર કરી શકે છે, મિલકત ખરીદી વેચી અને ધરાવી શકે છે. આ બધા જ કાર્યો તેના પોતાના નામે અને પોતાની સામાન્ય મહોર દ્વારા કરી શકે છે. ત્રીજું લક્ષણ, કાયદેસરનું અલગ વ્યક્તિત્વ છે. કંપનીને પોતાના સભ્યોથી અલગ અસ્તિત્વ હોય છે. કંપનીનો કોઈ પણ શેર હોલ્ડર કંપની સાથે કરાર કરી શકે છે અને તે કંપની સામે દાવો માંડી શકે છે અને તેના પર કંપની દાવો પણ માંડી શકે છે, કંપની પણ દાવો માંડી. આપણે જાણીએ છીએ કે ભાગીદારીની બાબતમાં દરેક ભાગીદારે પેઢીનો અને અન્ય ભાગીદારોનો પ્રતિનિધિ છે, પરંતુ શેર હોલ્ડર જો કંપનીનો કે તેના શેર હોલ્ડરોનો પ્રતિનિધિ નથી, તે પોતાના કાર્યો દ્વારા તેમને બાંધી શકતો નથી. ચોથું લક્ષણ, સામાન્ય મહોર. કંપની એક કુદરતી વ્યક્તિ નથી, તેથી તે દસ્તાવેજો પર સહી કરી શકતી નથી. તેની પાસે સામાન્ય મહોરના સ્વરૂપોમાં એક ઉપાય છે જેના પર તેનું નામ કોતરેલું હોય છે. આ સામાન્ય મહોર તેની સહીઓની અવેજી વસ્તુ બધા જ કાયદેસરના દસ્તાવેજો અને કરારો પર તે લગાવવામાં આવે છે. સંચાલક મંડળના માર્ગદર્શન મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને કોઈ પણ દસ્તાવેજ પર જ્યારે તેને લગાડવામાં આવે છે ત્યારે બે સંચાલકોએ સાક્ષી તરીકે સહી કરવી પડે છે. પાંચમું, કાયમી અસ્તિત્વ છે. જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ સતત હોય છે. તેના જીવન પર તેના શેર હોલ્ડરો કે ડિરેક્ટરોના મૃત્યુ, ગાંડપણ, નાદારી અથવા નિવૃત્તિની કોઈ અસર થતી નથી. સભ્યો આવે અને જાય, પરંતુ જ્યાં સુધી તેનું કાયદેસર રીતે વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની પોતાની કામગીરી ચલાવી શકે છે. આમ કંપનીનું કાયમ અસ્તિત્વ હોય છે. સભ્યપદની તેના પર અસર થતી નથી. આ લાક્ષણિકતાના સંગઠનના આ સ્વરૂપને સ્થિરતા પૂરી પાડે છે. છઠ્ઠું લક્ષણ, માલિકી અને સંચાલનનું વિભાજન છે. કંપનીના શેર હોલ્ડરો સમગ્ર દેશમાં વ્યાપક રીતે પથરાયેલા હોય છે. ધંધો ચલાવવા અને તેનું સંચાલન કરવા માટે શેર હોલ્ડરો પોતાનામાંથી અમુક વ્યક્તિઓને ચૂંટે છે, જેઓ ડિરેક્ટરો તરીકે ઓળખાય છે. કંપનીની કામગીરીનું સંચાલન કરવાનો અધિકાર ડિરેક્ટરોને હસ્તક હોય છે, જેઓ શેર હોલ્ડરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. આમ માલિકને સંચાલનથી વિભાજિત કરવામાં આવે છે.
સાતમું લક્ષણ સભ્ય સંખ્યા. જાહેર મર્યાદિત કંપનીની બાબતમાં ઓછામાં ઓછી સંખ્યા 7ની છે અને વધુમાં વધુ સંખ્યાની કોઈ મર્યાદા નથી. ખાનગી મર્યાદિત કંપની બાબતમાં ઓછામાં ઓછી સંખ્યા 2 અને વધુમાં વધુ મર્યાદા 50ની છે. 8મું લક્ષણ મર્યાદિત જવાબદારી. મિત્રો, સામાન્ય રીતે કંપનીના સભ્યોની જવાબદારી બાંહેધરી પૂરતી અથવા શેર પૂરતી મર્યાદિત હોય છે. સભ્યોની જવાબદારી તેઓએ ધારણ કરેલી શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના દેવા માટે સભ્યો વ્યક્તિગત રીતે જવાબદાર ગણાતા નથી. બહુ સમજવા જેવી વાત છે. દેવા માટે સભ્યો વ્યક્તિગત રીતે જવાબદાર ગણાતા નથી. આથી કંપનીના દેવાની ચૂકવણી માટે સભ્યોની વ્યક્તિગત મિલકતો ટાંચમાં લઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે, કંપનીના શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, જે સભ્યએ ભરી દીધી છે. કંપનીના વિસર્જન સમયે સભ્યને કોઈ પણ નાણાં ભરવા જણાવવામાં આવતું નથી, પરંતુ જે સભ્યોએ માત્ર ₹7 ભર્યા હોય તો સભ્યોને મોટે ભાગે બાકીના ₹3 ભરવા જણાવવામાં આવે છે અને તેનાથી વધુ રકમ ભરવાની થતી નથી. 9મું લક્ષણ શેરની ફેરબદલી ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. શેરની કઈ રીતે ફેરબદલી થઈ શકે? અન્ય શેર હોલ્ડરોની સંપત્તિ વગર જાહેર મર્યાદિત કંપનીના સભ્યોને પોતાના શેર અન્ય વ્યક્તિઓને વેચવાનો કાયદેસરનો અધિકાર છે, પરંતુ શેરની ફેરબદલી માટે તેણે કંપની ધારામાં દર્શાવેલી વિધિ છે એને અનુસરવી પડે છે. આમ છતાં ખાનગી મર્યાદિત કંપનીની બાબતમાં શેરની ફેરબદલી માટે કેટલાક નિયંત્રણો છે. 10મું લક્ષણ ધ્યેયની કડકાઈ. કંપનીના ધંધાનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. કંપની જે પ્રકારના ધંધામાં ભાગ લઈ શકે તે બાબત આવેદનપત્રની હેતુની કલમમાં દર્શાવેલું હોય છે. કંપની ધ્યેયની કલમમાં ફેરફાર કર્યા વગર કોઈ પણ જાતનો નવો ધંધો અપનાવી શકતી નથી. ધ્યેયની કલમમાં ફેરફાર કરવા કંપનીએ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. 11મું લક્ષણ કાયદાકીય નિયંત્રણો. કંપનીનું સંચાલન કંપની ધારા અનુસાર થાય છે અને તેણે કાયદાની વિવિધ જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીના હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરાવવા જરૂરી છે. આમ સંગઠનના કંપની સ્વરૂપે કાયદાની અસંખ્ય અને વિવિધ જોગવાઈઓનું પાલન કરવું પડે છે. જોઈન્ટ સ્ટોક કંપનીના લક્ષણોનો માહિતી આપણે મેળવી. આ માહિતી બાદ આપણે સરળતાથી એવું કહી શકીએ કે શેર હોલ્ડરો એ કંપનીના વાસ્તવિક માલિક છે. તેમની જવાબદારી મર્યાદિત છે. તેઓ તેમના શેર અન્ય વ્યક્તિને ફેરબદલી પણ કરી શકે છે. જો કે કંપનીમાં શેર હોલ્ડરોની વિશાળ સંખ્યા હોવાથી કંપનીના બધા દ્વારા કંપનીનું સંચાલન થઈ શકતું નથી. કંપનીનું સંચાલન કરવા તેઓ સંચાલક મંડળને ચૂંટે છે. કંપનીનું ભાગ્ય ડિરેક્ટરોના માર્ગદર્શન અને દોરવણી દ્વારા નક્કી થાય છે. આ ડિરેક્ટરો કંપનીના ધંધાની રોજબરોજની કામગીરી ચલાવવા કેટલીક વ્યક્તિઓને નિમે છે. હવે મિત્રો, કંપની ડિબેન્ચરો, જેને બોન્ડ્સ પણ કહેવાય છે, બહાર પાડીને વધારાનું ભંડોળ ઊભું કરી શકે છે. એ પણ એક યાદ રાખવું જોઈએ. હવે આપણે કંપનીઓનું વર્ગીકરણ જોઈએ. ક્લાસિફિકેશન ઓફ કંપનીઝ. મિત્રો, આપણે કંપનીઓને 4 પ્રકારના આધારે વર્ગીકૃત કરી શકીએ છીએ. ઓકે, 4 પ્રકાર આપણી સામે છે. સ્થાપનાની રીતે, જવાબદારીના પ્રમાણને આધારે, શેર હોલ્ડરના પ્રકારોને આધારે અને ચોથું છે કામગીરીના ક્ષેત્રોના આધારે.
સ્થાપનાની દ્રષ્ટિએ આપણે કંપનીને 3 પ્રકારમાં વહેંચશું. ખાસ ધારા સર્જિત કંપની, એમાં શું આવે તો જે કંપનીની સ્થાપના પાર્લામેન્ટના ખાસ કાયદાથી અથવા રાજ્યના કાયદાથી કરવામાં આવે તેને ખાસ ધારા સર્જિત કંપની કહે છે. આવી કંપનીઓની સ્થાપના ખાસ સંજોગોમાં કરવામાં આવે છે કે જ્યારે કોઈ વિશિષ્ટ હેતુ માટે કંપનીની કામગીરી પર નિયંત્રણ રાખવું જરૂરી હોય. તેવા કોર્પોરેશનના ઉદાહરણો છે, દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એર ઇન્ડિયા કોર્પોરેશન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વગેરે. મોટાભાગે આ કોર્પોરેશનનો જાહેર ક્ષેત્રના એકમો કહે છે. આ પેલું થયું. આકૃતિમાં આપણે આગળ વધીએ તો નોંધાયેલી કંપની બીજું છે નોંધાયેલી કંપની. જે કંપનીની સ્થાપના 1956ના કંપની ધારા અનુસાર કંપનીઓના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવીને થાય છે તેને નોંધાયેલી કંપની કહે છે. આવી કંપનીને ઇનકોર્પોરેટેડ કંપની પણ કહે છે. ખાનગી ક્ષેત્ર હેઠળ સ્થાપાયેલી બધી કંપનીઓ આ કંપનીઓ હોય છે. ત્રીજું, ચાર્ટર્ડ કંપની. જોઈ શકાય છે આપણે ચાર્ટર્ડ કંપની કોને કહેવાય? જે કંપનીની સ્થાપના રાજાની ખાસ વિશિષ્ટ સનદથી થાય તેને ચાર્ટર્ડ કંપની કહે છે. તેનું નિયમન ચાર્ટર્ડની જોગવાઈઓથી થાય છે. ચાર્ટર્ડ કંપનીના ઉદાહરણો ક્યાં ક્યાં છે? એક તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બેંક ઓફ ઇંગ્લેન્ડ, હડસન્સ બેંક કંપની વગેરે. ભારતમાં આ પ્રકારની કંપનીઓ હાલમાં અસ્તિત્વમાં નથી કારણ કે ભારતમાં રાજાશાહી નથી. હવે જવાબદારી પ્રકારના આધારે કંપનીનું 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે. અમર્યાદિત કંપનીઓ, જે કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે તે કંપનીને અમર્યાદિત કંપની કહે છે. કંપનીના વિસર્જન સમયે શેરહોલ્ડરોએ જો જરૂર પડે તો કંપનીના દેવાની પતાવટ માટે તેમની વ્યક્તિગત મિલકતોમાંથી ચૂકવણી આમાં કરવી પડે છે. આ દ્રષ્ટિએ તે વૈયક્તિક માલિકી અને ભાગીદારોને ખૂબ મળતી આવે છે. આમ છતાં આવી કંપનીઓ ભાગ્યે જ જોવા મળે છે. ત્રીજું છે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપનીઓ. કેટલીક કંપનીઓની બાબતમાં સભ્યો તેઓને ધારણ કરેલી શેરની રકમ ઉપરાંત અમુક નક્કી કરેલ મર્યાદા સુધીના દેવા માટે બંધાયેલી હોય છે. સભ્યો દ્વારા વધારાની રકમની આપેલ બાંહેધરી સામાન્ય રીતે આવેદનપત્રમાં દર્શાવેલી હોય છે. આવી કંપનીઓની સ્થાપના નફાના હેતુથી કરવામાં આવતી નથી. તેની સ્થાપત્ય કળા, સંસ્કૃતિ, ધર્મ, વેપાર, રમતગમત વગેરેના વિકાસ માટે કરવામાં આવે છે. કલાઓ, ધર્માદા સંસ્થાઓ, વેપારી મંડળો વગેરેનો સમાવેશ આ વર્ગમાં થાય છે. ત્રીજું, શેર દ્વારા મર્યાદિત કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી તેઓએ ધારણ કરેલા શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. શેર હોલ્ડર માત્ર તેણે ધારણ કરેલ શેર પરની બાકી રકમ ચૂકવવા કહી શકાય છે અને નહીં કે તેથી વધારે રકમ માટે. મોટાભાગની કંપનીઓનો સમાવેશ આ વર્ગમાં થાય છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં મોટાભાગની કંપનીઓનો સમાવેશ થાય છે. હવે મિત્રો, માલિકોને આધારે કંપનીને 3 પ્રકારમાં વહેંચીશું આપણે. માલિકોને આધારે ખાનગી મર્યાદિત કંપની. ખાનગી મર્યાદિત કંપની એટલે જે પોતાના નિયમન પત્ર દ્વારા તેના શેરની ફેરબદલી કરી શકે, તેના સભ્યોની સંખ્યા પૂરતી મર્યાદિત રાખ્યા અને કંપનીના કોઈ પણ શેરો કે
ડિબેન્ચરો ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ મૂકી શકે. જાહેર મર્યાદિત કંપની બીજી, જે ખાનગી મર્યાદિત કંપની નથી અને જાહેર મર્યાદિત કંપની કહેવાય છે, તેના લક્ષણોમાં જોઈએ તો આ કંપનીઓના શેરહોલ્ડરોના તેમના શેરની ફેરબદલીમાં અધિકારી પર નિયંત્રણ હોતું નથી. શેર હોલ્ડરોની સંખ્યા ઓછામાં ઓછી 7 છે, પરંતુ વધુમાં વધુ અંગે કોઈ મર્યાદા નથી અને આ કંપનીઓ તેના શેર કે ડિબેન્ચરો ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. હવે આપણે ત્રીજું જોઈએ, સરકારી કંપની. સરકારી કંપની, જે કંપની 57% કરતાં ઓછી નહીં તેટલી ભરપાઈ થયેલી શેર મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ધારણ કરવામાં આવી હોય તેવી કંપનીઓને સરકારી કંપની કહે છે. કામગીરી ક્ષેત્રના આધારે હવે આપણે જોઈએ તો પહેલાં આપણે આ ચાર્ટ એકવાર જોઈ લઈએ, પછી આપણે કામગીરી ક્ષેત્રના આધારે જોઈએ. ચાર્ટ જોઈએ એકવાર તો આપણે સૌથી પહેલાં કંપની જોઈ. સ્થાપનાની રીતને આધારે, જવાબદારીના પ્રકારને આધારે, શેર હોલ્ડરોના પ્રકારને આધારે અને કામગીરીના ક્ષેત્રને આધારે આ 4 પ્રકારો જોયા. કંપનીનું વર્ગીકરણ હવે આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. કંપનીઓ, તેની નીચે સ્થાપનાની રીતને આધારે, જવાબદારીના પ્રકારને આધારે, શેર હોલ્ડરોના પ્રકારને આધારે અને કામગીરીના ક્ષેત્રના આધારે. મિત્રો, ખાસ ધારા સર્જિત કંપની એ સ્થાપનાની રીતને આધારે ખાસ ધારા સર્જિત કંપની, નોંધાયેલ કંપની અને ચાર્ટર્ડ કંપની આપણે જાણ્યું. જવાબદારીના પ્રકારને આધારે એમાં અમર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને શેર દ્વારા મર્યાદિત કંપની જોઈ. શેર હોલ્ડરોના પ્રકારને આધારે 3 પ્રકારના પડે છે: ખાનગી મર્યાદિત કંપની, જાહેર મર્યાદિત કંપની અને સરકારી કંપની. હવે આવે છે કામગીરીના ક્ષેત્રના આધારે. એમાં રાષ્ટ્રીય કંપની અને બહુરાષ્ટ્રીય કંપની. ઓકે, રાષ્ટ્રીય કંપની વિશે હવે આપણે સમજીએ. જ્યારે કંપનીની કામગીરી જે દેશમાં તેની નોંધણી થઈ હોય તેની સરહદોની અંદર પૂરતી મર્યાદિત હોય તેને રાષ્ટ્રીય કંપની કહે છે. જ્યારે બહુરાષ્ટ્રીય કંપની એટલે જ્યારે કંપનીની કામગીરી જે દેશમાં તેની નોંધણી થઈ હોય તેની સરહદોની બહાર ફેલાયેલી હોય તેને બહુરાષ્ટ્રીય કંપની કહે છે. આવી કંપનીને દેશપારની કંપની પણ કહે છે. હવે મિત્રો, આપણે એના ફાયદાઓ જોઈએ. પહેલાં, લગભગ બધા જ દેશોમાં સંગઠનનું કંપની સ્વરૂપ લોકપ્રિય અને સફળ રહ્યું છે. જ્યારે મોટા પ્રમાણમાં સાધનોની જરૂર હોય છે અને મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે આ સ્વરૂપ યોગ્ય છે. 20મી સદીમાં જોઈન્ટ સ્ટોક કંપનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાયો છે. હવે આપણે કંપની સ્વરૂપના ફાયદાઓ અને મર્યાદાઓ જોઈએ. એક તો વિશાળ મૂડી. સંગઠનના કંપની સ્વરૂપમાં મોટી સંખ્યામાં શેર હોલ્ડરો હોઈ શકે છે. તેથી વિશાળ પ્રમાણમાં મૂડી પ્રાપ્ત કરવાનું શક્ય બને છે. જ્યારે નવી મૂડીની જરૂર પડે ત્યારે તે શેરો અને ડિબેન્ચરો બહાર પાડી શકે છે. આ કારણથી સંગઠનનું માત્ર કંપની સ્વરૂપ સૌથી યોગ્ય જણાય છે. બીજું, મર્યાદિત જવાબદારી છે. શેર હોલ્ડરોની જવાબદારી જો અન્ય ઉલ્લેખ ન થયો હોય તો તેમણે ધારણ કરેલ શેરની દાર્શનિક પૂર્તિ અથવા તેમણે આપેલ બાંહેધરી પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના બાકી દેવાની ચૂકવણી માટે તેમની અંગત મિલકત ટાંચમાં લઈ શકાતી નથી. આમ સંગઠનોનું આ એવી વ્યક્તિઓ માટે મોટું આકર્ષણ છે જેઓ જોખમ ઉઠાવવા
તૈયાર નથી, જે જોખમ વૈયક્તિક માલિકી અને ભાગીદારીની વચ્ચે રહેલું હોય છે. ત્રીજું, અસ્તિત્વની સ્થિરતા. કંપનીને કાયદેસરનું અલગ અસ્તિત્વ અને અખંડ વારસા હક હોય છે. શેર હોલ્ડર, ડિબેન્ચર અથવા ઓફિસરના ગાનપણ અથવા નાદારીની કોઈ અસર કંપની પર થતી નથી. કંપનીનું સાતત્ય તેના સભ્યોના હિત માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ઈચ્છનીય છે. ચોથો ફાયદો, મોટા પાયા પરની કરકસર. કંપની મોટા પાયા પર કાર્ય કરે છે, તેથી તે મોટા પ્રમાણમાં ખરીદી, વેચાણ, ઉત્પાદન વગેરેનો લાભ લઈ શકે છે. મોટા પાયા પરની કામગીરીની આ કરકસરનું પરિણામ કંપનીઓ ગ્રાહકોને સસ્તા દરે વસ્તુઓ પૂરી પાડી શકે છે. પાંચમો ફાયદો, વિસ્તરણની શક્યતા. જાહેર મર્યાદિત કંપનીમાં શેર હોલ્ડરોની મહત્તમ સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી, તેથી ધંધાનું વિસ્તરણ નવા શેરો અથવા ડિબેન્ચરો બહાર પાડીને સરળતાથી થઈ શકે છે. કંપનીઓ સામાન્ય રીતે તેમના નફાનો અમુક ભાગ અનામત તરીકે રાખે છે અને તેનો ઉપયોગ વિસ્તરણ માટે કરે છે. છઠ્ઠો ફાયદો, લોકોનો વિશ્વાસ. કંપનીઓ સરકારી અંકુશો પર નિયંત્રણોને આધીન છે. તેના હિસાબોનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરવામાં આવે છે અને પ્રકાશિત કરવામાં આવે છે. આથી કંપનીની કામગીરી બાબતમાં લોકોને વિશ્વાસ પડે છે. સાતમો ફાયદો, શેરની ફેરબદલી. જાહેર મર્યાદિત કંપનીના શેરો ગમે ત્યારે શેર બજારમાં વેચી શકાય છે. શેર હોલ્ડરો જ્યારે ઈચ્છે ત્યારે તેમના શેર વેચી શકે છે. અન્ય શેર હોલ્ડરોની સંમતિ મેળવવાની કોઈ જરૂર નથી. આમ શેર હોલ્ડરો તેમના શેરોને કોઈ જાતની મુશ્કેલી વગર ગમે ત્યારે રોકડમાં ફેરવી શકે છે. બહુ મહત્વનો આ ફાયદો છે. આઠમો ફાયદો, વ્યવસાયિક સંચાલન. આપણે જાણીએ છીએ કે કંપનીનું સંચાલન ડિરેક્ટરોના હાથમાં હોય છે, જેઓએ શેર હોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવે છે. સામાન્ય રીતે અનુભવી વ્યક્તિઓને ડિરેક્ટરો તરીકે ચૂંટવામાં આવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે રોજબરોજની પ્રવૃત્તિનું સંચાલન પગારદાર મેનેજરો દ્વારા થાય છે. આ મેનેજરો તેમના પોતાના ક્ષેત્રોમાં નિષ્ણાત હોય છે. જો કે કંપનીની મોટા પાયા પર કામગીરી અને નફો કરવાનો હોય છે, તેથી સારા વ્યાવસાયિક સંચાલકોને આકર્ષક પગારો ચૂકવીને આકર્ષવાનું સરળ બને છે. આમ સંગઠનનું કંપની સ્વરૂપ સંચાલક મંડળ પર અને વિવિધ સંચાલનના સ્થાનો પર વ્યવસાયિકોની સેવાઓ તે લે છે. નવમો ફાયદો, કરવેરાના લાભ. કંપનીઓ એક સરખા દરે આવકવેરો ચૂકવે છે. કંપનીઓના કરવેરાની પદ્ધતિમાં તબક્કાઓની પદ્ધતિની કોઈ જોગવાઈ નથી. પરિણામે કંપનીઓ સંગઠનના અન્ય સ્વરૂપોની તુલનામાં મોટી આવક પર નીચા દરે કરવેરા ચૂકવે છે. જો કંપનીઓની સ્થાપના પછાત વિસ્તારમાં કરવામાં આવી હોય તો તેને કેટલીક કરવેરાની છૂટછાટો પણ મળે છે. દસમો ફાયદો, જોખમનો ફેલાવો. કંપનીનું સભ્યપદ ખૂબ જ વિશાળ હોવાથી કંપનીનું જોખમ કંપનીના અનેક સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે. નાના રોકાણકારો માટે આ એક મોટો ફાયદો છે. આટલા ફાયદાઓ પછી આપણે કંપની સ્વરૂપની જે થોડીક મુશ્કેલીઓ, મર્યાદાઓ છે તેનો પણ અભ્યાસ કરીએ. કઈ મર્યાદાઓ છે એ જાણીએ આટલા ફાયદાઓની પછી. સૌથી પહેલી મર્યાદા, સ્થાપનામાં મુશ્કેલી થાય છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની જેમ કંપનીની સ્થાપના સરળ નથી. કંપનીની સ્થાપના માટે ઘણી બધી વ્યક્તિઓ કે જેમને સ્થાપકો તરીકે ઓળખવામાં આવે છે તેમણે તેની માટે જોડાવાની તૈયારી રાખવી પડે છે. નોંધણી સમયે કાયદાની
અનેક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીની સ્થાપના એ ખર્ચાળ તેમજ જટિલ છે. બીજું, ગુપ્તતાનો અભાવ. કંપનીનું સંચાલન સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને હસ્તક હોય છે. સંચાલક મંડળની સભાઓમાં દરેક બાબતોની ચર્ચા થાય છે. આથી એકાકી વેપારી અને ભાગીદારી પેઢીની તુલનામાં સંચાલનના કંપની સ્વરૂપમાં ધંધાકીય રહસ્યો જાળવણી કરવાનું કાર્ય પ્રમાણમાં મુશ્કેલ છે. આ એક બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા, નિર્ણય પ્રક્રિયામાં વિલંબ. સંગઠનના કંપની સ્વરૂપમાં બધા જ મહત્વના નિર્ણયો સંચાલક મંડળ દ્વારા અથવા શેર હોલ્ડરો દ્વારા તેમની સભામાં લેવામાં આવે છે. તેથી નિર્ણય પ્રક્રિયા એ સમયની દ્રષ્ટિએ ખર્ચાળ છે. જો ઝડપી નિર્ણય લેવાની જરૂર પડે તો એકાએક સભાની વ્યવસ્થા કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. આથી નિર્ણય પ્રક્રિયામાં વિલંબને કારણે કેટલીક ધંધાકીય તકો ગુમાવવી પડે છે. ચોથી મર્યાદા, લઘુમતી હિતોની અવગણના. શેર હોલ્ડરોના બહુમતી જૂથોના પ્રતિનિધિઓ સંચાલક મંડળમાં સભ્યો બને છે. શેર હોલ્ડરો કે જેઓ લઘુમતીઓ છે તેઓ સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ મેળવી શકતા નથી. પરિણામે લઘુમતી સભ્યોના હિતોની અવગણના થઈ શકે છે અને બહુમતી જૂથોના હાથે જુલમ સહન કરે છે. આ એક મર્યાદા થઈ. પાંચમી મર્યાદા, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. સંગઠનનું કંપની સ્વરૂપ આર્થિક સત્તાના થોડાક હાથોમાં કેન્દ્રીકરણને ઉત્તેજન આપે છે. કેટલીક વ્યક્તિઓ અનેક કંપનીઓમાં સંચાલકો બને છે અને તેમના વ્યક્તિગત હિતોની વૃદ્ધિની નીતિ ઘડે છે. ગૌણ કંપનીઓના સર્જન માટે અન્ય કંપનીઓના શેરો ખરીદવામાં આવે છે. ગૌણ કંપનીઓની સ્થાપના અને આંતર કંપની ડિરેક્ટરશીપને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થોડા ધંધાકીય ગૃહોના હાથમાં જાય છે. આ એક મર્યાદા છે. એની પછીની મર્યાદા, છઠ્ઠી મર્યાદા આપણે જોઈએ, વ્યક્તિગત હિતનો અભાવ. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીઓમાં ધંધાનું સંચાલન માલિકો પોતે જ કરે છે. સંગઠનના કંપની સ્વરૂપોમાં રોજબરોજનું સંચાલન પગારદાર વહીવટદારોના હાથમાં હોય છે કે જેમને કંપનીમાં કોઈ જાતનું વ્યક્તિગત હિત હોતું નથી. આ બાબત કર્મચારી અભિપ્રેરણાને ઘટાડે છે, મોટિવેશનને ઘટાડે છે અને બિનકાર્યક્ષમતામાં પરિણામે છે. સાતમી મર્યાદા, વધુ સરકારી નિયંત્રણો. કંપની એ કાયદાની અનેક જોગવાઈઓનું પાલન કરવું પડે છે કંપનીએ, જેમાંથી વ્યક્તિક માલિકી અને ભાગીદારી મુક્ત છે અને તેથી કંપનીએ કાયદાની વિવિધ જોગવાઈઓના પાલનમાં ખૂબ જ સમય આપવો પડે છે અને પ્રયત્નો પણ કરવા પડે છે. આઠમી મર્યાદા, છેતરપિંડીયુક્ત સંચાલન. એવી શક્યતા છે કે કેટલાક અપ્રામાણિક સંચાલકો બનાવટી કંપનીની સ્થાપના કરી શેરો બહાર પાડી નાણાં એકઠા કરે છે. પાછળથી તેઓ નાણાં સાથે કંપનીને વિસર્જનની સ્થિતિમાં મૂકીને જતા રહે છે. એ પણ શક્યતા છે કે ડિરેક્ટરો અને વ્યાવસાયિક મેનેજરો તેમના વ્યક્તિગત લાભ માટે કંપનીના સાધનોનો દુરુપયોગ કરે છે અને કંપનીને નુકસાનની સ્થિતિમાં મૂકી દે છે. આટલી મર્યાદા થઈ મિત્રો. આ મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે સંગઠનનું કંપની સ્વરૂપ, તેના મુખ્ય લક્ષણો જોયા, તેનું વર્ગીકરણ અને તેના અંતે ફાયદા અને મર્યાદા વિશે વિગતવાર માહિતી મેળવી અને વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે
સંગઠનનું સહકારી સ્વરૂપ, તેના લક્ષણો, સહકારી મંડળીઓનું વર્ગીકરણ અને તેના ફાયદા અને મર્યાદાઓ વિશે વિગતવાર માહિતી મેળવશું અને વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી